નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 4 એનો ભાગ 12મો. એ પહેલા ભાગ 10 ની અંદર એક સુધારો કરજો. કે પ્રશ્ન નંબર 4 માં અથવા એક્ઝામ્પલ નંબર 4 માં જવાબમાં ભૂલ છે. એ જવાબની અંદર ભૂલ આવી મિત્રો મારી, અને મારી પોતાની ભૂલ છે મિત્રો. એટલે એમાં આપણી ઉતાવળમાં મારી ભૂલ થઈ ગઈ, અને એમાં કે જે છે એ વેગ ભાગાકારમાં CH3CO અથવા તો OCH3 ની સાંદ્રતા હતી. વેગનો જે એકમ હતો એ 12 મિનિટ ઇન્વર્સ હતો. દબાણનો એકમ 12 હતો. એની ઘાત જે છે સાંદ્રતાની ઘાત એ 3/2 હતી. તેથી 12 આધારને સામાન્ય લેતા આ પરિણામ આવ્યું. આનું સાદુરૂપ આપવામાં મારે ભૂલ થઈ હતી. -1/2 મિનિટ ઇન્વર્સ આવે મિત્રો. આ જે છે એ સાચો જવાબ છે. એટલે મિત્રો મેં જે તમને ભાગ નંબર 10 ની અંદર જે જવાબ મોકલ્યો હતો, એક્ઝામ્પલ યાની પ્રશ્ન નંબર 4 માં, એમાં મારી ભૂલ છે. હું ક્ષમા માંગુ છું, મારા ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હતી. પણ એ જવાબમાં તમે અવશ્ય સુધારો કરજો. આ સાચો જવાબ આવશે. આટલી તમે અવશ્યની નોંધ કરજો મિત્રો, અવશ્ય નોંધ કરજો. હવે બરાબર સમજી લો કે વેગ અપોન ડાયમિથાઇલ ઇથરની 3/2 ઘાત હતી, અને એ 3/2 ઘાતનું સાદુરૂપ અહીંયા મારી ભૂલ આવી હતી. એ ભૂલ તમે સુધારી દેજો મિત્રો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આ દાખલો લઈએ મિત્રો. ગઈકાલે પણ મેં તમને આવો જ એક દાખલો સમજાયો હતો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા 10 ગણો છે, અથવા તો અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો છે. પાઠ્યપુસ્તકનો દાખલો છે, પેજ નંબર 111, અને એની અંદર કોયડો 4.8 છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે મિત્રો, અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણી પાસે એક જ સમીકરણ હોઈ શકે, k બરાબર 2.303/t log R0/RT મિત્રો. R0/RT છે. હવે અહીંયા આપણે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય છે. આપણું જે રિએક્શન છે એ આ પ્રક્રિયકમાંથી નિપજો તરફ છે મિત્રો. અહીંયા શરૂઆતની સાંદ્રતા મિત્રો ટકાવારી છે, એટલે આપણે શરૂઆતની સાંદ્રતા 100 લઈશું. એ વખતે નિપજ બને નહીં. તે સમયે 99.99 અથવા 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય છે. આટલી નિપજ બને છે. તો પછી આની સાંદ્રતામાં ઘટાડો થાય. કેટલી થઈ જાય? 0.1. આમ આ પ્રક્રિયામાં મિત્રો
R0 બરાબર 100 આવશે અને અંતિમ સાંદ્રતા આવશે 0.1. હવે આપણે અર્ધ આયુષ્ય સમય લઈએ. 50% પ્રક્રિયા પૂર્ણ થાય છે. 50% પ્રક્રિયા પૂર્ણ થાય છે અને 50% પ્રક્રિયા પૂર્ણ થાય, શરૂઆતની સાંદ્રતા તો કે ટકાવારી છે એટલે 100, એ વખતે નિપજ બને નહીં. ટી સમય સાંદ્રતા અથવા તો અંતિમ સાંદ્રતા, જો ટી સમય સાંદ્રતા આપણે શોધવાની છે મિત્રો. તો પછી 50% પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તે નિપજો 50% બની છે. આની સાંદ્રતા ઘટી જાય, જેટલી નિપજ હોય એટલી બાદ કરવી પડે, એટલે 50 મિત્રો. ઓકે, તો આમ તમને સરળતાથી આવો દાખલો આવડવો જોઈએ. હવે આના માટે કે લઈએ કે 2.303/t અને કેટલો સમય? 99.9 log શરૂઆતની સાંદ્રતા મિત્ર 100 છે. RT સમય સાંદ્રતા 0.1 લીધી, તેથી K બરાબર 2.303 T 90 log 10. અને મિત્રો આ તો ખબર છે, log 10 is equal to 1, એટલે આપણું પરિણામ આ આવ્યું. અહીં આપણે લઈએ K બરાબર 2.303/t. કેટલા? તો કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. log શરૂઆતની સાંદ્રતા મિત્રો 100 છે, અંતિમ સાંદ્રતા મિત્રો કેટલી હશે? તો કે 50 હશે. તેથી આનો જવાબ આવશે K બરાબર 2.303 T50 log 2. મિત્રો આવો જવાબ આવશે log 2. પણ log 2 log 2 ની કિંમત આપણને ખબર છે 0.10 મિત્રો. ઓકે, તો 0.10. હવે આપણે આ બંને સમીકરણની આપણે સરખામણી કરીએ મિત્રો. બંને સમીકરણની આપણે સરખામણી કરીશું તો આપણને સરળતાથી જવાબ મળી જશે. બંને સમીકરણ આપણે સરખાવીએ. આનો ગુણાકાર આપણે કરી નાખીએ તો મિત્રો તો થશે 0.693/t. તમે સીધે સીધો જવાબ પણ મૂકી શકો મિત્રો. આ જવાબ તમે સીધે સીધો, કારણ કે અર્ધ આયુષ્ય સમય માટે આ જવાબ તમે સીધે સીધો મિત્રો મૂકી શકો. ઓકે, ચાલો હવે આગળ. મિત્રો અહીંયા મારી ભૂલ થાય છે, હજુ 0.1 છે એટલે 1000 થશે, અને 1000 થશે એટલે કે મિત્રો અહીંયા મારી ભૂલ હતી એટલે જવાબમાં થોડું વિચાર કરવો પડ્યો. આમ અહીંયા ભૂલ સુધારીશું તો log 10⁻³ થશે.
મિત્રો 10:3 થશે. તો પછી આનો જવાબ મિત્રો ઉપર લઉં છું, k બરાબર 2.303 ભાગાકારમાં T99. log 3 એટલે સીધો 3 થઈ જશે મિત્રો. તો આ આપણો જવાબ આવશે મિત્રો. ઓકે, અહીંયા આપણે આનો આ જવાબ રાખીશું તો પણ જવાબ આવી જશે સરળતા ખાતર મિત્રો. ચાલો હવે આ બંને પરિણામો સરખાવીએ અને એક પરિણામ કહીશું મિત્રો અને બીજું પરિણામ કહીશું. પરિણામ 1 અને પરિણામ 2 આપણે સરખાવીએ. તો 2.303 is equal to આ બંનેમાં k ની કિંમત સરખાવતા ઓકે મિત્રો, આ પદ ઉડી જશે. ચોકડી ગુણાકાર કરીએ આપણે. 3 ગુણાકારમાં T50 ભાગાકારમાં 30 is equal to T99.9. આનું સાદુરૂપ 10 થશે, તેથી 10 T50 is equal to T99.9. મિત્રો આવી ગયો. તો આ જવાબ આપણે સરળતાથી સાબિત કરી શકીએ. તમે નીટની અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો અને પાઠ્યપુસ્તકનો જ દાખલો છે, પણ આ રીતે તમે સરળતાથી સમજી શકો છો. હવે ધ્યાન આપો. પહેલા આપણે ત્રીજો દાખલો ગણીશું. સરળ દાખલો છે. એક્ઝામ્પલ નંબર 3. પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લાગે છે. T½ ગણો. આપણને 40 મિનિટ કહે છે. T½ ગણવાનો કીધો છે મિત્રો. અને આ જે છે દાખલો એ પેજ નંબર 121 પેજ નંબર 121 નો 4.19મો દાખલો છે અથવા પ્રશ્ન 4.19. પાઠ્યપુસ્તકના દાખલા છે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. પેજ નંબર 121 અને એનો પ્રશ્ન નંબર 4.19. એનો 4.19મો છે મિત્રો. હવે T½ ગણવાનું છે. તો T½ ગણવા માટેનું એક જ સૂત્ર છે. T½ બરાબર 0.693/k. પરંતુ k ગણવા માટેનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર છે. આના આધારે પહેલા k શોધવો પડે, પછી T½ શોધવો પડે મિત્રો. બરાબર સમજી લો. તો પછી આપણે સૌ પ્રથમ k શોધો અને k શોધો એના માટેની માહિતી આપી છે. આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયકો નિપજો. શરૂઆતની સાંદ્રતા એટલે કે R0 એટલે શરૂઆતની સાંદ્રતા. આપણને માહિતી ટકામાં આપી છે, એ શરૂઆતની સાંદ્રતા આપણે 100 લઈશું. હવે t સમયે સાંદ્રતા
શોધવાની છે. તો 30% વિઘટન થઈ ગયું છે મિત્રો, અને 30% વિઘટન થઈ છે એટલે કે નિપજ 30 બની છે. તો પછી જેટલી નિપજ બની હોય એટલી પ્રક્રિયકમાંથી બાદ કરવી પડે 70. હવે આ માહિતીને આધારે કે શોધી શકો કે બરાબર 2.303/t log r0 એટલે શરૂઆત મૂકીશું. 30% વિઘટન થયું છે, 30% નિપજ છે, બાકી રહેલી સાંદ્રતા એટલે RT એ કેટલી થઈ 70 મિત્રો. એટલે કે બરાબર 2.3 log 10/7 મિત્રો. હવે આનું તમે કેલ્ક્યુલેટરને આધારે જો તમે કિંમત શોધો તો અને log છોડો તો મિત્રો ગુણાકારમાં સીધી કિંમત મૂકી દઉં છું. લોગની કિંમત 0.1549. આમ આપણે આનું સાદું રૂપ તમને આપતા આવડે છે એમ સ્વીકારીને આપણે સીધો સમય પણ તમને મિત્રો આપ્યો છે 40 મિનિટ, એટલે સમય પણ 40 મિનિટ આપણે મૂકી દઈએ. આ કેની કિંમત આપણે કેલ્ક્યુલેટરની મદદથી જો શોધીએ તો 8.918 into 10⁻³ મિત્રો. અહીંયા મિનિટ સમય ભાગાકારમાં હતો તેથી મિનિટ ઇન્વર્સ આવશે. હવે t1/2 શોધીશું મિત્રો. 0.693/k 0.693 k ની કિંમત મૂકી દઉં 8.918 into 10⁻³ મિત્રોનું કેલ્ક્યુલેટરની મદદથી જો આપણે શોધીશું જવાબ તો 77.7 મિનિટ જવાબ આવશે મિત્રો. તો આમ આપણને આ દાખલો બિલકુલ સરળ છે મિત્રો, જે આપણે સરળતાથી ગણી શકીએ. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ બીજા દાખલાની. એટલે આ દાખલો આપણે ગણી નાખ્યો. બીજો દાખલો પણ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 121 પ્રશ્ન નંબર 4.17 છે કે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજમાંથી સ્ટ્રોન્શિયમ 90, આ સ્ટ્રોન્શિયમ 90 એ સમસ્થાનિક છે, જેનો અર્ધ આયુષ્ય સમય પણ આપી દીધો છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોન સ્ટ્રોન્શિયમ 19 કેલ્શિયમને બદલે શોષાય તો બાળકના હાડકા મજબૂત થવા માટે કેલ્શિયમની જરૂર પડે છે. પરંતુ વિસ્ફોટ દરમિયાન સ્ટ્રોન્શિયમ એના શરીરમાં દાખલ થયું અને એના શરીરમાં દાખલ થવાને પરિણામે કેલ્શિયમનું શોષણ ન થયું. કેલ્શિયમને બદલે 1 મિલીગ્રામ 19 સ્ટ્રોન્શિયમનું શોષણ થયું. તો તે બાળકમાં જો બીજો કોઈ ચયાપચયની પ્રક્રિયાથી સ્ટ્રોન્શિયમ ન ગુમાવે તો 10 વર્ષના અંતે 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ બાકી રહ્યું હશે મિત્રો. એટલે આ દાખલો જે છે બીજો એ ઇમ્પોર્ટન્ટ દાખલો છે મિત્રો, ધ્યાન આપજો. તો આપણને અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે મિત્રો. t1/2 1 શરૂઆતની સાંદ્રતા પણ મિત્રો આપી દીધી છે 1 માઇક્રોગ્રામ. આમ શરૂઆતની સાંદ્રતા 1 mg પણ આપી દીધી છે. સમય પણ આપી દીધો છે t. સૌ પ્રથમ લઈએ 10 વર્ષ અને એ વખતે એની સાંદ્રતા કેટલી RT મિત્રો શોધવાનું છે. આમ આપણા પાઠ્યપુસ્તકનું
4.17મો દાખલો છે મિત્રો, અને બિલકુલ સરળ દાખલો છે. આમાં થોડું લોગ જોવાની બાબતમાં ધ્યાનમાં રાખવું પડે. આરટી નક્કી કરવું છે, તો તે પહેલા આપણે કે શોધવો પડે, અને કે શોધવા માટે આપણે અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે કે k = 0.693 ભાગાકારમાં. આ સૂત્ર તો તમારે યાદ રાખવા જ પડશે, જેથી કરીને તમે સરળતાથી આવા દાખલા ગણી શકો. હવે કિંમત મૂકી દઈએ મિત્રો. અર્ધ આયુષ્ય સમય તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે? તો કે 28.1. તેથી કે નો જો કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલ શોધો તો પછી કે નો જવાબ આવશે 2.46 ગુણાકારમાં 10⁻². આટલા વર્ષ જવાબ આવશે. કારણ કે આનો એકમ વર્ષમાં છે, આપણે વર્ષમાં લીધો, પરંતુ અહીંયા વર્ષ ઇનવર્સ આવશે, કારણ કે સમય વર્ષમાં છે એટલે વર્ષ ઇનવર્સ. હવે નંબર 2, t બરાબર 10 વર્ષે આરટી શોધવો પડે. સમજણ પડી મિત્રો? તો 10 વર્ષના અંતે એના શરીરમાં કેટલી સાંદ્રતા બાકી રહેશે? કેટલી સાંદ્રતા સ્ટ્રન્શિયમની બાકી રહેશે મિત્રો? એટલે આરટી શોધવો પડી. એટલે આપણું સૂત્ર આ જ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log R0/RT. મિત્રો, આના આધારે આરટી આપણે શોધવાનો છે. તો k ની કિંમત આપણે શોધી 2.46 ગુણાકારમાં 10⁻², 2.303 સમય આપણને આપી દીધો છે મિત્રો, 10 વર્ષ. 10 વર્ષ log શરૂઆતની સાંદ્રતા 1 છે, આરટી આપણે શોધવાનું. તો પછી log 1/RT ને કરતા બનાવી દો, સાદુરૂપ આપી દો. મિત્રો, આ એનું સાદુરૂપ થશે. હવે આપણે આની કિંમત શોધવી છે. આનો જે ગુણાકાર છે મિત્રો, એ ગુણાકાર 10.1070 થશે. કેલ્ક્યુલેટરની મદદથી તમે શોધી શકો મિત્રો. હવે આનો એન્ટીલોગ આપણે શોધવું પડે. આનો એન્ટીલોગ પણ આપણે સરળતાથી મિત્રો શોધી શકીએ. આનો એન્ટીલોગ આવશે 1.27. 10/7 નો તમારે એન્ટીલોગ જોવો પડે, એટલે 1.2794. પરંતુ અરે 1279 આવશે મિત્રો. એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકી દો એટલે આ જવાબ આપણો આવશે. હવે આપણે આરટી ની કિંમત શોધવી છે મિત્રો, તો પછી એનો વ્યસ્ત લેવો પડે, અને કેલ્ક્યુલેટરની મદદથી આનો વ્યસ્ત તમે શોધશો તો 0.7816 સ્ટ્રન્શિયમ 19 બાકી રહ્યું હશે. મિત્રો, સરળ દાખલો છે. દરેક દાખલામાં થોડી ભિન્નતા છે. ક્યાંક કે શોધો, ક્યાંક ટી શોધો, ક્યાંક આરટી શોધો. અહીંયા આરટી દાખલો છે. ઓકે. હવે પાછો બીજો પણ દાખલો છે. 60 વર્ષના અંતે કેટલું? તો એ વખતે અર્ધ આયુષ્ય સમય તેનું તે લેવાનું, શરૂઆતની સાંદ્રતા પણ તેની તે લેવાની, પણ એ 10 વર્ષની જગ્યાએ આપણે 60 વર્ષ લઈશું, અને એ વખતે આરટી શોધવો પડે.
આમ અર્ધ આયુષ્ય સમયને આધારે આપણે કે શોધી નાખવાનું. હવે ત્રીજું, ટી 60 વર્ષ આરટી શોધવો પડે. આનું આ જ પદ્ધતિ મિત્રો, પરંતુ સમય કેટલો મૂકીશું તો અહીંયા મિત્રો 60 જવાબ મૂકીશું. અને 60 જવાબ મૂકી એટલે થોડો જવાબમાં ડિફરન્સ આવશે મિત્રો, એ પણ આપણે શોધી લઈએ અને કરતા બનાવીશું. 2.46 10⁻², 60 ભાગાકારમાં 2.303. હવે કેલ્ક્યુલેટરની મદદથી મિત્રો આનો જવાબ આપણે શોધી લઈએ. તો કેલ્ક્યુલેટરની મદદથી આનો જવાબ આવશે 0.6425. મિત્રો આનો જવાબ આવશે 0.6432. ઓકે, તો આમ તમે સરળતાથી શોધી શકો. અને ત્યાર પછી તમે આરટી અગાઉના દાખલામાં ગણ્યા મુજબ તમે એન્ટીલોગ જોશો. એન્ટીલોગ પછી આરટી નો વ્યસ્ત લેશો. એટલે કે હું તમને થોડું સાદુરૂપ આપી દઉં. આરટી બરાબર એન્ટીલોગ 0.64 32 લેશો. અને ત્યાર પછી તમે આરટી ની કિંમત 100 પ્રયત્ને ગણજો અને એનો જવાબ તમને આપી દઉં 0.228. આન્સર 0.228 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90. મિત્રો તો બીજાનો જવાબ આટલો થશે. પહેલાનો જવાબ મેં ગણાયો તે મુજબ આ 100 પ્રયત્ન મિત્રો ગણજો. આમ આપણે કેટલાક 100 પ્રયત્ન પણ ગણવા પડશે. તો એવા મેં તમને દાખલા આપી દીધા છે મિત્રો. આટલું જે છે તમારું હોમવર્ક છે, જે પુસ્તકમાં આપેલું જ છે. અને પુસ્તકમાં આપેલું છે તેથી તમે સરળતાથી એ ગણી શકશો મિત્રો. હવે દાખલો નંબર 4 મિત્રો, એ પણ પાઠ્યપુસ્તકનો જ દાખલો છે, પરંતુ એ આપણને પાઠ્યપુસ્તકમાં ગણીને આપેલો છે મિત્રો. પેજ નંબર 108. કોયડો 4.5 છે મિત્રો. એટલે એક્ઝામ્પલ નંબર 4 પ્રક્રિયા આપી છે, પ્રારંભિક સાંદ્રતા આપી છે અને 318 કેલ્વિન તાપમાને 60 મિનિટ પછી મિત્રો એક વાક્ય રચના રહી ગઈ છે. 60 મિનિટ પછી સાંદ્રતા 0.20 ગુણાકારમાં 10⁻² મોલર છે મિત્રો. તો પછી વેગ અચળાંક શોધો મિત્રો. તો પછી આપણી વેગ અચળાંકની કિંમત શોધવાની છે મિત્રો. સિમ્પલ દાખલો છે મિત્રો. પેજ નંબર 108 ખોલજો. કોયડો 4.5 છે, પરંતુ આપણે આપણી રીતે આ દાખલો સરળતાથી ગણી શકીએ. વેગ અચળાંક કે શોધવો છે 2.303 t log r0 શરૂઆતની સાંદ્રતા ભાગાકારમાં જે તે સમયે સાંદ્રતા. મિત્રો સમય તમને આપી દીધો છે 60 મિનિટ પછી, એટલે આપણે ભાગાકારમાં 60 મૂકીશું. log શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી છે. આ શરૂઆતની સાંદ્રતા છે 1.24 ગુણાકારમાં 10⁻². અને 60 મિનિટ પછીની સાંદ્રતા પણ તમને આપી દીધી છે 0.20
ગુણાકારમાં 10⁻². મિત્રો, આનો જવાબ તમે જાતે શોધી શકશો. અને આનો જવાબ આવે છે, ચોપડીમાં આપેલો જ છે, ગણેલો જ છે, મિનિટ ઇન્વર્સ. ઓકે, આમ તમે જાતે પ્રયત્ન કરજો મિત્રો. કેટલાક દાખલા સરળ છે, બહુ અઘરા દાખલા નથી મિત્રો, પરંતુ આ સૂત્રને આધારે આપણે બધા જ દાખલા ગણવા પડે. સ્વપ્રયત્ન જાતે ગણજો મિત્રો. દાખલા છે, તમારી રીતે પણ તમે સમજૂતી વડે અને ગણી શકો, પણ તમારી નોટમાં બધા જ દાખલા ઉતારજો. કેટલીક મારી ભૂલો રહી જાય છે ક્યાંક લખવામાં, તો એ ક્ષમા કરજો. જેને કારણે સમજૂતી આપવામાં, ગણતરી કરવામાં મારી ક્યાંક ભૂલ રહી જાય, ક્ષમા કરજો. પરંતુ તમને સાચા જવાબો તરફ હું ધ્યાન દોરીશ જ. આમ આ દાખલા તમે નોટમાં ઉતારજો. ધન્યવાદ.